રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે ખાસ કરીને ખેતી વિષયક જે માહિતી તમને દેવાની છે એની આપણે વાત કરીએ તો આજે આપણે તમને દૂધીના બિયારણ અને દૂધીની સંપૂર્ણ વાવેતર પદ્ધતિ વિશેની આપણે તમને તમામ માહિતી દેવાની છે। દાખલા તરીકે એનું વાવેતરનું અંતર છે, બિયારણ છે, ખાતર છે, એમાં નિંદામણની દવા છે, જંતુનાશક દવા છે, એ તમામની આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। પણ જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય અને તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર નવા છો તો નીચે કાળા અથવા લાલ કલરનું જે બટન આવે છે એના ઉપર તમે દબાવો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને રોજ જે 7:15 વાગે હું વિડીયો મૂકું છું એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે। તો હવે આજે આપણે વાત કરવાની છે એક એવા મોલની કે જે સંપૂર્ણ ભારતની અંદર ખૂબ જ મોટામાં મોટા પ્રમાણમાં વવાતો હોય અને બારેમાસ વવાતો હોય અને એનો ખૂબ જ ઉપયોગ થતો હોય। તો આજે આપણે વાત કરવાની છે દૂધીના બિયારણ વિશેની માહિતીની આપણે તમામ વાત કરવાની છે અને આ વિડીયોની અંદર આપણે તમામ ચર્ચા પણ કરવાની છે। તો હવે આજે આપણે વાત કરીએ કે આનો વાવેતરનો સમય કયો ગણાય। તો વાવેતરનો સમય આનો એ છે કે વર્ષ દરમિયાન તમે કોઈ પણ સમયે વાવી શકો છો, માત્ર અતિશય ઠંડી અને અતિશય જ્યારે ગરમીનો પીરિયડ હોય એ સમયે આનું વાવેતર કરી શકાતું નથી। બાકીનો તમે કોઈ પણ મોસમની અંદર આનો વાવેતર કરી શકો છો, ચાહે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય। હવે વાવેતરની પદ્ધતિ એની વાત કરીએ તો હવે આની વાવેતરની પદ્ધતિ નીચે જમીન ઉપર પણ થઈ શકે, બેડ બનાવીને પણ થઈ શકે અને ઉપર વેલા ચડાવી તાર ઉપર વેલા ચડાવીને પણ વાવેતર થઈ શકે છે। ત્રણેય રીતે આનું વાવેતર થઈ શકે છે, દૂધીને આપણે વાવી શકીએ છીએ। હવે અંતરની વાત કરીએ તો લાઈનથી લાઈન તમારે અંતર રાખવાનું રહેશે 6 ફૂટ અને છોડથી છોડ તમારે જે અંતર રાખવાનું રહેશે એ છે 2 ફૂટ, એટલે 6x2 નું તમારે વાવેતર કરવાનું રહેશે। હવે આપણે ખાસ વાત કરીએ તો કે ભાઈ અમારે બિયારણ પસંદ કયું કરવું, તો બિયારણ જે છે એ આપણે પસંદ કરવાનું છે અજીત સીડ્સનું અજીત 33 નંબર દૂધી। આ દૂધી હાઇબ્રિડ વેરાયટી છે અને ખૂબ જ ઊંચું ઉત્પાદન આપવાની ક્ષમતાવાળી આ વેરાયટી છે। આનું તમે 12 મહિના કોઈ પણ ટાઈમે વાવેતર કરી શકો છો। બીજી અમુક વેરાયટીઓ આવે છે જે માર્કેટની અંદર મળે છે, હાજર છે, કે એમાં એવું હોય કે અમુક વેરાયટી અમુક મહિનાની અંદર વાવેતર થઈ શકતું હોય, અમુક મહિનાની અંદર વાવેતર ના થઈ શકતું હોય, પણ આ વેરાયટીનું તમે 12 મહિના ગમે ત્યારે વાવેતર કરી શકો છો। હવે આની આપણે ખાસિયતોની વાત કરીએ તો ઉત્પાદન તમારે 45 થી લઈ અને 50 દિવસની અંદર આનું ઉત્પાદન શરૂ થઈ જશે। લંબાઈની વાત કરીએ કે દૂધીની લંબાઈ તો એ સામાન્ય રીતે 30 થી 35 સેન્ટીમીટરની લંબાઈ આવે। 35 સેન્ટીમીટરની આજુબાજુની લંબાઈ થાય એટલે તમારે દૂધી તોડી લેવાની, એને રાવા દેવાની નહીં, કારણ કે દૂધી, તુરિયા, સીભડા આ બધી એવી વસ્તુ છે કે જો તમે એને ટાઈમથી તોડો નહીં તો એની સાઈઝ મોટી થયા કરે અને અંતે એ વસ્તુ ખરાબ થઈ જાય, કોઈ પણ તમને બજાર ભાવ સારા ના મળે। એને જ્યારે 30 થી 35 સેન્ટીમીટરની આની સાઈઝ હોય ત્યારે તમારે ફરજિયાત એને તોડી લેવાનું રહે। હવે આનો જે કલરની વાત કરીએ તો આછો લીલો કલર આવશે કે જેથી તમે જ્યારે માર્કેટની અંદર તમે લઈને જાઓ ત્યારે સારામાં સારા બજાર ભાવ મળતા હોય છે। બીજી અન્ય ઘણી બધી વેરાયટીઓ આવે છે પણ જ્યારે તમે બજારમાં લઈને જાઓ તો એના ભાવ તમને નીચા મળે, કારણ કે એનો કલર જે છે એ સફેદ ઉપર થઈ ગયો હોય, લીલો ઓછો થઈ ગયો અને સફેદ થઈ ગયો હોય અથવા પીળા અંદર ડાઘા પડી જતા હોય। તો એ ખાસ આની ખાસિયત એ છે કે આનો આછો લીલો કલર છે અને ઉપરથી નીચે સુધી એક જ સરખી થશે, એટલે આને બોટલ દૂધી કહેવામાં પણ આવે છે, કારણ કે જાડી પતલી થતી નથી। ડીટિયાથી લઈ અને પૂંછડી સુધી એક જ સરખી રહેશે, એટલે આ એની ખાસિયતો છે। તો આ વેરાયટી વાવવાની આપણે ભલામણ તમને કરીએ છીએ। હવે પછી આપણે વાત કરીએ કે એમાં ખાતર કયું નાખવું, તો ખાસ કરીને ખેડૂત મિત્રો
જો શક્ય હોય તો પાયાની અંદર દેશી ખાતર વાપરવાનો જ આગ્રહ રાખવો, અને દેશી ખાતર ન મળી શકે, એની કોઈ વ્યવસ્થા ન થઈ શકે એવું હોય તો તમે ડીએપી અથવા 12-32-16 એની સાથે ઝીંક જે 5 કિલોમાં આવે છે, ગુજરાત 1 નંબરનો ગ્રેડ, એનો તમે ઉપયોગ કરી શકો છો. ડીએપી અથવા 12-32-16 ની સાથે તમારે ઝીંક 1 વીઘાની અંદર 16 ગુઠાના 1 વીઘામાં 5 કિલો લેખે તમારે નાખવાનું રહેશે. હવે પછી આપણે વાત કરીએ પૂરતી ખાતરની અંદર કે એમાં પાછળથી કયા કયા ખાતર આપી શકાય. તો એમાં તમારે 20 દિવસે સલ્ફરનો ઉપયોગ કરવાનો છે, પછી 40 દિવસે 13-0-45 નો ઉપયોગ કરવાનો છે, સાથે બોરોનનો ઉપયોગ કરવાનો છે. 60 દિવસે તમારે કેલ્શિયમ અને ઝીંક એ બંને આપવાનું છે. કેલ્શિયમ વીઘે 3 કિલો દેવાનું છે અને ઝીંક તમારે વીઘે 5 કિલો લેખે દેવાનું છે. એના સિવાય બીજા કોઈ ગ્રેડની જો તમને એમાં ઉણપ લાગતી હોય તો એ પણ આપણે આપી શકીએ છીએ. અને ખાસ કરી અને ફૂગનાશકના આમાં સ્પ્રે તમારે શરૂ રાખવા પડે છે. હવે આમાં વાત કરીએ તો આપણે નિંદામણ નાશક કે આમાં નિંદામણ નાશક કયું વાપરી શકાય, તો જે આપણે વર્ષોથી પ્રખ્યાત છે, તાનુકા કંપનીનું આવે છે ટરગા સુપર, બાયરનું આવે છે વિપ સુપર, અદામાનું આવે છે એજિલ, સુમિટોમોનું આવે છે ગોપો, કોઈ પણ તમે નિંદામણ નાશકનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ એક બીજી માહિતી કે જો તમારા ખેતરની અંદર છૈયા થઈ ગયા હોય, ઘણા ચીઢો કે ઘણા છૈયા કે ઘણા મોથ કે એનો તમારે ઉપદ્રવ હોય વધારે પ્રમાણમાં, તો ખાસ કરીને ધાનુકા કંપનીનું જે સેમ્પ્રા આવે છે એની દૂધીની અંદર વાપરવાની ભલામણ હોય છે. એટલે દૂધીના ઊભા પાકની અંદર તમે સેમ્પ્રા વાપરી શકશો અને સૈયાને તમે જડમૂળથી નાબૂદ કરી શકશો. હવે બીજી આપણે વાત કરીએ તો આમાં રોગ જીવાતની આપણે વાત કરીએ તો આમાં સામાન્ય રીતે દૂધીના પાકની અંદર રોગ જીવાત બહુ ઓછી જ આવતી હોય, બહુ નહિવત જ આવતી હોય. બીજા કમ્પેરિઝન ટુ માનો કે ટમેટી, મરચી, રીંગણી છે, ભીંડો છે, એના કરતાં આમાં રોગ જીવાત બહુ ઓછી જ આવતી હોય છે. એ છતાંય આના અંદર તમારે એક મોલો મસી, સફેદ મસરી અને લીલી મસરી આના ઉપદ્રવ રહેતા હોય છે. તો આના માટેની સામાન્ય રીતે ઘણી બધી દવાઓ આવતી હોય, તમે હલકી દવાનો ઉપયોગ કરી શકો. અને જો તમારે સારી દવાનો ઉપયોગ કરવો હોય તો તમે ટોલ્ફેન પાયરાઇડ છે એનો ઉપયોગ કરી શકો છો. એના અંદર 3 પ્રકારની જીવાત કંટ્રોલ થઈ જશે. એના સિવાયની સફેદ લીલાનું સ્પેશિયલ આવશે, ઇન્ડોફિલનું છે, કુબિકો, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ સ્પેશિયલ ખાસ કરીને લીલા અને સફેદ માટેનું છે. બીજું એક વાયરસ અને ફૂગ માટેનું છે, સુમિટોમો કંપનીનું છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી ખાસ આપણે વાત કરીએ તો ફાલ લગાડવા માટે આપણે આમાં શું ઉપયોગ કરવું, તો 45 દિવસની જેવી તમારી દૂધી થઈ જાય એટલે તમારે કાંઈ જ વાટ જોવાની રહેતી નથી. ઝટકા એક પંપની અંદર 25 ml અને લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આવશે પુષ્ટિ 13-0-45, એ પંપની અંદર 50 ml નાખી અને આનો સ્પ્રે કરી દેવાનો, એટલે તમને ધોમ ઉત્પાદન શરૂ થઈ જશે. હવે ઘણીવાર એવું થાય કે ભાઈ આપણે 45 દિવસે સ્પ્રે નથી કરી શક્યા, વેલાનો વિકાસ ખૂબ થઈ ગયો છે, ઉત્પાદન શરૂ નથી થયું, તો તમે 55-60 દિવસે સુમિટોમો કેમિકલ્સનું વિદ્યુતનો સ્પ્રે તમે કરી શકો છો. અને ઘણીવાર ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવતા હોય, ખાસ કરીને ઉનાળાની અંદર એવા પ્રશ્ન આવતા હોય કે ફૂલ બેહે છે, સીસા બેહે છે અને સીસા ખરી જાય છે. તો એના માટે પણ તમે કેલ્શિયમ અને બોરોન જે મિક્સિંગમાં આવે છે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં, એનો તમે ઉપયોગ કરી શકો છો. અને સાથે ફૂગનાશક નાખી દેવાનું છે. એ સુમિટોમો કંપનીનું જે ઓર્મી આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. એટલે કે તમારે નિધિ સીડનું ક્રેક ઓફ CAB આવે છે એ, અને સુમિટોમોનું ઓર્મી આવે છે, આ બંને દવાનો ઉપયોગ કરવાનો છે. જો તમારે ફૂલ ખરી જતા હોય અથવા સીસા પીળા પડીને તમારે ખરી જતા હોય તો એનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. તો હવે આજે મેં તમને દૂધીના બિયારણ અને દૂધીના વાવેતર વિશે સંપૂર્ણ માહિતી આપી છે. એ છતાંય તમારે કોઈ પણ પ્રશ્ન હોય
તો જે નીચે વોટ્સએપ ઉપર નંબર બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે. અને વધારે કોઈ માહિતીની જરૂર હોય તો તમે કોલ પણ કરી શકો છો, પણ જો શક્ય હોય તો વોટ્સએપનો જ ઉપયોગ કરો, કારણ કે બની શકે છે કે ઘણીવાર કોલમાં અમે જવાબ ના આપી શકતા હોય. અમારે અહીંયા સામે ઘણીવાર કસ્ટમરો બેઠા હોય છે, તો પહેલી પ્રાયોરિટી જે કસ્ટમર હાજર છે એમને જવાબ દેવાની આવતી હોય છે, એટલે કોલના ઘણીવાર જવાબ આપી શકાતા નથી. તો વોટ્સએપ કરવાનો આગ્રહ રાખો. અને અત્યારે જે તમને ગોલ્ડ રાઉન્ડની અંદર દેખાય છે આપણો શ્રીરામ પેસ્ટિસાઇડ્સનો લોગો, એના ઉપર અડશો એટલે આપણી ચેનલ ઓપન થઈ જશે અને ત્યાંથી આપણે તમે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો અને આપણા તમામ વિડીયો આપણી ચેનલમાં જે છે એ પણ તમે જોઈ શકો. અને બીજી કૃષિ વિષયક માહિતી માટે જે બાજુમાં ચોરસ આવે છે એના અંદર તમે અડો એટલે નેક્સ્ટ વિડીયો તમને પ્લે થઈ જશે અને એના અંદર તમને સારી કૃષિ માહિતીનો લાભ મળી શકશે. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.